પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને એલ&સિટી યુનિવર્સિટી ભોપાલ દ્વારા ડોક્ટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે। રાષ્ટ્ર સેવામાં સમર્પિત જીવન અને વહીવટી સામાજિક યોગદાન માટે સાંસદ દેવુસિંહ ચૌહાણને ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। તારીખ 4 મે 2026ના રોજ એલ&સિટી વિશ્વવિદ્યાલય સંકુલ રાયસેન રોડ ભોપાલમાં દબદબાભેર યોજાયેલા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ પદવીદાન સમારંભ પૂર્વે ભોપાલની ભૂમિ પર પહોંચતા સ્થાનિક એરપોર્ટ પર સાંસદ દેવુસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્ની ભારતીબેનનું બેન્ડ વાજાની સંગીત સુરાવલી સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ સ્થિત એલ&સિટી વિશ્વવિદ્યાલય દ્વારા તાજેતરના દીક્ષાંત સમારોહમાં ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરવામાં મારી સાથે ફિલ્મ ક્ષેત્રના જાણીતા અભિનેતા રવિ કિશન, BCCIના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા, તાજેતરની ધુરંધર જેવી ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાજી અને મધ્યપ્રદેશની પ્રાઇવેટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અગ્રવાલની સાથે મને એલ&સિટી વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટરેટની માનદ ઉપાધિ આપવામાં આવી છે। હું એલ&સિટી વિશ્વવિદ્યાલયનો આભાર પ્રગટ કરું છું અને એથી વિશેષ હું એ સમજું છું કે આ જે સન્માન છે એ મારું વ્યક્તિગત નથી, પરંતુ આપણા ક્ષેત્રમાં સમાજની સાથે રહીને સમાજ સેવા અને દેશ હિતના કાર્યો કરવાની આપણી આ જીવનશૈલીને એક પ્રકારનું રેકોગ્નિશન મળ્યું છે અને એના અધિકાર એક રીતે આ સન્માનના અધિકારી આ ક્ષેત્રના મારા સૌ મતદાર નાગરિક ભાઈઓ બહેનો છે, જેઓના આશીર્વાદથી આજે આ સન્માન મને પ્રાપ્ત થયું છે। હું એવું માનું છું કે આ સન્માન કરતાં એક જવાબદારી છે। આપણે જાણીએ છીએ કે વ્યક્તિ તરીકે દરેકને રેકોગ્નિશન થાય એ ગમે, એને મોટિવેશન મળે, એને પ્રેરણા મળતી હોય અથવા તો સારું કામ કરવા માટેની એક ઉર્જા મળતી હોય, તો આ સન્માનથી મને આ ઉત્સાહ, ઉર્જા અને એક પ્રકારની નવી ચેતના સાથે કામ કરવાની એક તક મળી છે, ત્યારે હું સંસ્થાનો આભાર માનું છું। હું વિશેષ એ વાત કરીશ કે ડૉક્ટરેટની પદવી આમ જોઈએ તો 3 રીતે હોય છે, જેને આપણે સમાજ જીવનમાં આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા ડૉક્ટરોને જોઈએ છીએ, એમની પણ એક મેડિકલ ક્ષેત્રની શૈક્ષણિક ડિગ્રી લીધા પછીના ડૉક્ટર હોય છે। એવી જ રીતે ફિલોસોફીમાં વિવિધ ક્ષેત્ર સાથે ડૉક્ટરેટની ડિગ્રી, PhD ડિગ્રી ધરાવતા પણ સમાજ જીવનમાં આપણે એવા પ્રબુદ્ધજનોને પણ જોઈએ છીએ। અને આ એક ડિગ્રી છે, એ જે ડિગ્રી માનદ ડૉક્ટરેટની છે, સમાજ સેવામાં વિવિધ ક્ષેત્રોમાં ખેલ, સંગીત, કલા, લેખન, સમાજ જીવન, જાહેર ક્ષેત્ર, આવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને યુનિવર્સિટી એક પ્રકારે રેકોગ્નિશન કરતી હોય છે। અને આવી ડિગ્રી કોઈ વિશેષ હમણાં શરૂ નથી થઈ, ભૂતકાળમાં મહાત્મા ગાંધીજીથી નેલ્સન મંડેલાથી શરૂ કરીએ તો એવા રતન ટાટા, અમિતાભ બચ્ચન, લતા મંગેશકરથી માંડીને સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, આવા વિવિધ ક્ષેત્રના લોકોને રેકોગ્નાઇઝ કરે છે। કેટલાકને તો એક ડિગ્રીની 5-5 ડિગ્રીઓ પણ મળતી હોય છે અને એ ડિગ્રી સાથે એમનું સન્માન જોડાયેલું હોય છે અને યુનિવર્સિટી એક પ્રકારે એક રેકોગ્નિશન કરતી હોય, ત્યારે હું પરમ ભાગ્યશાળી સમજું છું કે મને પણ મારા કામને સમજીને, જાણીને મને હજુ પણ કામ કરવા માટે પ્રોત્સાહન મળે એ રીતે આજે આ માનદ ડૉક્ટરેટની ડિગ્રી 4 મેના રોજ ભોપાલ ખાતે એલ&સિટી વિશ્વવિદ્યાલય દ્વારા, આ વિશ્વવિદ્યાલય હું એટલા માટે કહું છું કે જ્યારે 93માં મધ્યપ્રદેશમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની શરૂ થઈ ત્યારે આ પહેલી યુનિવર્સિટી હતી। આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લગભગ 89 કન્ટ્રીઝમાં છે, 40,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી
પાસ થયા પછી સમાજ જીવનનું અને રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહ્યા છે. અને આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી દ્વારા મને જ્યારે આ માનદ ડિગ્રી આપવામાં આવી છે ત્યારે હું પણ ખૂબ નમ્રતાથી હજુ પણ વધારે સારી રીતે કામ કરવા માટે, સમાજ જીવનને ઉપયોગી થવા માટેનો પ્રયત્ન કરતો રહીશ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.